નડિયાદમાં ચાઇનીઝ દોરીએ એક નિર્દોષ યુવતીનો ભોગ લીધો. મયુરી નામની 25 વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયું. નડિયાદના વાણિયાવડથી ફતેપુરા જવાના રોડ વિસ્તારમાં બની ઘટના. યુવતી એક્ટિવા પર જઈ રહી હતી, દરમિયાન ફતેપુરા રોડ વિસ્તારમાં બની ઘટના. ચાઇનીઝ દોરીથી યુવતીનું ગળું કપાતા યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ યુવતીને સારવાર મળે તે પહેલા જ યુવતીનું મોત થયું. इंडिया 24 न्यूज़, अल्पा पटेल। શું નામ તમારું? મારું નામ મોહનભાઈ. મોહનભાઈ, આ કોણ થાય તમારા અને આ દીકરી ક્યાં જતી હતી, કેવી રીતે જતી, શું થયું? એ મારા નાના ભાઈની દીકરી હતી અને અહીં ફ્લેટમાં કામ કરવા આવતી હતી. એ કામ કરીને ઘરે આવતી હતી અને પતંગનો દોરો ગળામાં ભરાયો. એમાં ચીસાચીસ કરીને ઘર સુધી તો આવી ગઈ, પણ ત્યાં પડીને ત્યાં લોહી બહુ નીકળ્યું. એટલે લોકો બધા જોઈને ગભરાઈ ગયા. તૈયારીમાં કોઈ દવાખાને ના લાવી શકી. આટલા શું જતા હતા બેન? એક્ટિવા હતું એની પાસે, એનું પોતાનું. કેટલા વર્ષ ઉંમર થઈ? ઉંમર લગભગ 18, 19, 20. એક્ઝેક્ટ જગ્યા કઈ આગળ? એક્ઝેક્ટ ફતેપુરા રોડ. એના મનનું એડ્રેસ લખાવજે.